બીએલઓનું મોત થયું છે। ઘરમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન હૃદયરોગના હુમલાથી મોત થયું છે। દિનેશ રાવળ નામના શિક્ષકનું મૃત્યુ થયું છે। સુદાસણા ગામની કન્યા શાળાના શિક્ષક બીએલઓ તરીકે કામ કરતા હતા। તો એક મહત્વપૂર્ણ ખબર, વધુ એક બીએલઓનું મોત સતલાસણા તાલુકાના સુદાસણા ગામમાં બીએલઓની કામગીરી દરમિયાન મૃત્યુ થયું છે। બૂથ લેવલ ઓફિસર ઘરમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન તેમને હૃદયરોગનો હુમલો થયો અને હુમલો આવવાથી તેમનું મૃત્યુ થઈ ગયું। દિનેશ રાવળ નામના આ શિક્ષક હતા, જેઓ બીએલઓની કામગીરી ઘરેથી કરી રહ્યા હતા। સુદાસણા ગામની કન્યા શાળામાં શિક્ષક તરીકે તેઓ ફરજ બજાવતા હતા અને તેમને હાલમાં બીએલઓની કામગીરી પણ સોંપવામાં આવેલી હતી, જેથી તેઓ ઘરેથી જ બીએલઓની કામગીરી કરી રહ્યા હતા અને એ દરમિયાન હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું મૃત્યુ થયું। સુદાસણા ગામમાં કન્યા શાળામાં તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા। હૃદયરોગના હુમલાથી વધુ એકનું મૃત્યુ અને બીએલઓનું મૃત્યુ થઈ રહ્યું છે। ગુજરાતમાં એવી આ ઘટના સતત વધતી જઈ રહી છે। સરકારી કામો માત્ર શિક્ષકોને જ કેમ સોંપાય છે? આ શિક્ષણની ગુણવત્તા પર તેની ગંભીર અસર પડી રહી છે। શિક્ષણ વિભાગે તેની નોંધ લેવી જોઈએ, કારણ કે શિક્ષકોનું કામ બાળકોને શિક્ષણ આપવાનું છે, ઘરે ઘરે જઈને મતદારની યાદી એકત્ર કરવાનું નથી। આ કામથી શિક્ષણ ઉપર પણ અસર થતી હોય છે। સરકારી શાળાના શિક્ષકો હોય એટલે ગમે તે કામમાં તેમનો ઉપયોગ કરવો આ નીતિ યોગ્ય નથી અને તેની અસર હવે તેમના આરોગ્ય સુધી પણ થઈ રહી છે। તો આ રાજ્ય સરકારમાં હાલ એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે, ત્યારે સરકારી શાળાના જે શિક્ષકો છે તેઓ આ કામગીરીને સંભાળી રહ્યા છે। નો ડાઉટ કે આ કામગીરી ખૂબ જ સુચારુ રૂપથી થઈ પણ રહી છે, પરંતુ જે બીએલઓ છે, જેઓ ખૂબ જ ઉંમરલાયક છે અને શિક્ષક તરીકે ફરજ બજાવે છે, અને તેમને જ્યારે આ કામગીરી સોંપાઈ છે ત્યારે તેઓ એટલી કાર્યક્ષમતાથી કામ નથી કરી શકતા અથવા વધુ સમય આપી શકતા નથી, ઓવર ડ્યુટી કરી શકતા નથી અને તેના કારણે પણ તેમના આરોગ્ય પર અસર થઈ રહી છે। કારણ કે બીએલઓની કામગીરી દરમિયાન પગપાળા ઘરે ઘરે ચાલતા જવું પડતું હોય છે, સાથે સાથે ધર્મ કે ગર્ભાવસ્થા દરમિયાનના પડકારો હોય છે અને તેના કારણે પણ તેમને વારે વારે આંટાફેરા કરવા પડતા હોય છે। જાહેર સ્થળોએ મહિલાઓ પણ શૌચાલયની સગવડનો અભાવ હોવાના કારણે પણ આ તકલીફ થતી હોય છે। જૂનાગઢમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવાયું। માળિયા હાટીનાની ગડુ પ્રાથમિક શાળાનો જે વિડીયો છે, બાળકો પાસે શાળાનું મેદાન સાફ કરાવાયું। ગડુ ગામના ઉપસરપંચે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી, અનેક વખત ફરિયાદ કરી હોવાનો ઉપસરપંચનો દાવો। શિક્ષણને બદલે કામ કરાવતા હોવાનો આરોપ। શાળાના આચાર્યની બદલી કરાવવાની માંગ ઉઠી છે। અનેક વખત ફરિયાદ કરી હોવાનો ઉપસરપંચનો આરોપ છે। વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે, સફાઈ કામ કરાવવામાં આવી રહ્યું છે। આ છે શાળાની સ્થિતિ અને આ વિડીયો પણ વાયરલ થયો છે। બાળકો પાસે શાળાનું મેદાન સાફ કરાવાઈ રહ્યું છે। બાળકો પાસે અવારનવાર કામ કરાવે અને એને કહેવા જાય તો આપણે ધમકી અમારે કે હું તારું આમ કરાવી નાખી, તારું મર્ડર કરાવી નાખી। એક બે વાર અમે આની પહેલાં જ્યારે કીધું ને ત્યારે પણ કે ભાઈ તું વધારે આવું કહીશ તો હું તારા ઉપર આમ કરી તેમ કરી। વાલીઓની રજૂઆત હતી કે અમારા બાળકોને અમે સ્કૂલે ભણવા માટે મોકલ્યું છે, કામ કરવા માટે નથી મોકલતા। આની તાત્કાલિક ધોરણે બદલી નહીં કરવામાં આવે તો હું અનશન ઉપર બેસી અમારે। વાવથરાદના સુઈ ગામના ભટાસણા નજીક કેનાલમાં ગાબડું પડ્યું। એટા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું। કેનાલમાં ગાબડું પડતા પાક પર પાણી ફરી વળ્યા। રાયડો, જીરું સહિતના પાકમાં કેનાલના પાણી ફરી વળ્યા। પાણી ફરી વળતા ખેડૂતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। કેનાલમાં હલકી ગુણવત્તાથી કામ થયું હોવાના અનેક વખત આરોપ પણ લગાવવામાં આવ્યા। કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે। વાવથરાદનો આ બનાવ એટા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, એટા માઇનોર કેનાલમાં જે ગાબડું પડ્યું છે, કેટલા હેક્ટર જમીનમાં પાણી ફરી વળ્યા? ચોક્કસથી પંકજ, વાવથરાદ જિલ્લાના સુઈ ગામના ભાટાસણ ગામ નજીકથી જે કેનાલ પસાર થાય છે, એટાર માઇનોર કેનાલમાં, ત્યાં ગાબડું પડતા આજુબાજુના જે ખેતરો છે તેમાં વાવેતર કરેલ જે પાક હતો તેના પર આ ગાબડાના પાણી ફરી વળ્યા છે। રાયડો, જીરું સહિતના જે પાકો હતા તે આ પાણીમાં ગરકાવ થઈ જતા મહા મહેનતે વાવેતર કરેલ પાક પર પાણી ફરી વળતા જે આજુબાજુના જે ખેડૂતો છે તે ખેડૂતોને નુકસાની વેઠવાનો અત્યારે વારો આવ્યો છે। અનેક વાર રજૂઆત કરવામાં આવે છે કે કેનાલને મજબૂત કરવામાં આવે, જ્યાં ક્ષતિગ્રસ્ત કેનાલો છે તે કેનાલનું રિપેરિંગ કરવામાં આવે, પરંતુ કેનાલો હલકી ગુણવત્તાની બની હોવાના અનેકવાર આક્ષેપો પણ થાય છે અને ક્ષતિગ્રસ્ત કેનાલોને રિપેર કરવામાં ના આવતા અનેકવાર આવા ગાબડાઓ પડે છે અને ગાબડાઓનું પાણી જે ખેડૂતોના પાક પર ફરી વળે છે અને આમ ખેડૂતોને રોવાનો વારો પણ આવતો હોય છે। પંકજ, કિશોર, આભાર માહિતી આપવા માટે। અમદાવાદમાં એએમસી ફૂડ વિભાગની મોટી કાર્યવાહી। ફરસાણ અને નમકીન બનાવતા એકમો પર ચેકિંગ હાથ ધરાયું। 25% વધુ
ટીપીસી વાળા તેલ વપરાશ પર પ્રતિબંધ છે. નિયમોનું પાલન ન કરનાર એકમોને નોટિસ અપાઈ. સઘન ચેકિંગ દરમિયાન 27થી વધુ એકમોને નોટિસ આપવામાં આવી. જાણીતા નમકીન ધારકો નિયમોને લઈને ઉલાળીઓ કરતા હતા. ગ્વાલિયા સ્વીટ અને સમ્રાટ નમકીન સહિત એકમોને નોટિસ આપવામાં આવી છે. અમદાવાદમાં 25%થી વધુ ટીપીસી વાળા તેલ વપરાશ પર પ્રતિબંધ છે અને જ્યાં પણ આવા નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે ત્યાં નોટિસ આપવાનું કામ થઈ રહ્યું છે એએમસીના ફૂડ વિભાગ દ્વારા. સુરેન્દ્રનગરના લખતરના સદાત ગામે વાડીની ઓરડીમાંથી ઇંગ્લિશ દારૂ અને બિયરના ટીન સહિત 7.25 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. વાડી માલિક ભૂપતસિંહ વજીતસિંહ ઝાલા સામે પણ કાર્યવાહી હાથ ધરી. પાટડીના જરવલા ગામે હર્ષદભાઈ ઉર્ફે હસો ઠાકોરના રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ, બિયરના ટીન, દેશી દારૂ સહિત 5.23 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. બંને રેડ દરમિયાન કુલ 12.48 લાખનો મુદ્દામાલ પકડાયો છે. એલસીબી ટીમે રેડ કરતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. હજીરા વિસ્તારમાં આવેલી લેબ્રોન ડાયમંડના કારીગરોનો હડતાળનો મામલો મીડિયા પહોંચતા કારીગરોએ મીડિયા સાથે માથાકૂટ કરી. હડતાળનો અહેવાલ પ્રસારિત થતા માલિક કાઢી મૂકે તેવો ડર. રત્ન કલાકારોની નોકરી જતા ઉશ્કેરાયા મીડિયા ઉપર. ગ્રીન લેબ્રોન ડાયમંડ કંપનીના માલિક મુકેશ પટેલ રાજકીય વગ ધરાવતા હોવાની પણ ચર્ચા છે. નેચરલ ડાયમંડમાં મંદી આવ્યા બાદ સૌથી વધારે ચાલી રહ્યા હતા બજારમાં લેબ્રોન ડાયમંડ, અને લેબ્રોન ડાયમંડમાં પણ હવે કારીગરોના પગાર તોડવામાં આવ્યા છે, જેને લઈને સુરતના નામી લેબ્રોન ડાયમંડ, ગ્રીન લેબ્રોન ડાયમંડના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે. પણ નેચરલ ડાયમંડની સામે લેબ્રોન ડાયમંડ જે રીતે બજારમાં આવી રહ્યો છે અને બજારમાં માંગ વધી છે, હવે માલિકો ભાવ તોડવાની શરૂ કરતા કારીગરો હડતાલ પર ઉતર્યા છે. પણ ગ્રીન લેબ્રોન ડાયમંડના માલિક મુકેશ પટેલ ગુજરાત રાજ્યના રાજકીય આગેવાનો સાથે ફરતા હોવાને લઈને કારીગરોને બીક છે કે તેમની નોકરી તો જશે, સાથે રાજકીય હેરાનગતિ થશે, જેને લઈને કોઈ બોલવા તૈયાર નથી. અને મીડિયાના કેમેરા પહોંચતા જ હવે આ તમામ કારીગરોએ ભાગવાની શરૂઆત કરી છે. કારીગરો થોડાક સમય પહેલાં બોલતા હતા કે તેમને 250 રૂપિયા કેરેટે ભાવ તોડી નાખતા જ શેઠની સામે વિરોધ કર્યો અને આ 100 લોકોને શેઠે કંપનીમાંથી બહાર કાઢી મૂક્યા છે અને સતત વિરોધ ચાલી રહ્યો છે. જેની જાણ થતાં મીડિયાની ટીમો પહોંચી હતી, પણ કારીગરો માલિકની બીકે બોલવા તૈયાર નથી. નેચરલ ડાયમંડ હોય કે પછી લેબ્રોન ડાયમંડ હોય, તમામ જગ્યા પર કારીગરો હડતાલ કરે છે, પણ પોતાની નોકરી જવાના બીકે કોઈ બોલતું નથી અને સતત આ રીતે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. નેચરલ ડાયમંડમાં છેલ્લા 2 વર્ષથી મંદી જોવા મળી રહી છે, પણ લેબ્રોન ડાયમંડમાં પણ હવે મંદીના પડઘા દેખાઈ રહ્યા છે, કારણ કે એક પછી એક કંપનીઓમાંથી કારીગરો છૂટા કરવામાં આવી રહ્યા છે. ત્યારે 100 કરતાં વધુ કારીગરો છૂટા કરતાં હવે કારીગરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વલસાડના ધરમપુરમાં સરકારની 12મી ચિંતન શિબિર. આ ચિંતન શિબિરમાં સાંજના સમયે મુખ્યમંત્રી સહિત અધિકારીઓએ હળવાશની પળો માણી. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અધિકારીઓએ ફટકાબાજી કરી. મંત્રીમંડળ અને અધિકારીઓની કુલ 4 ટીમો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ. અધિકારીઓ માટે સ્પેશિયલ મેનેજમેન્ટ ગેમ્સનું પણ આયોજન થયું. તો મંત્રીમંડળ અને અધિકારીઓ વચ્ચે ક્રિકેટ મેચનું પણ આયોજન થયું. અહીંયા ધરમપુરમાં ચિંતન શિબિર ચાલી રહી છે, ત્યારે મુખ્યમંત્રી અધિકારીઓ સાથે હળવાશની પળો પણ માણી અને ક્રિકેટ રમી. હળવાશ સાથે ફટકાબાજી પણ કરી. ધરમપુરમાં સરકારની આ 12મી ચિંતન શિબિર છે અને આજે બીજો દિવસ છે. કાનાલુસ ઓખા રેલ ડબલ લાઇન પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. ડબલિંગ લાઇનના 1457 કરોડના મેગા પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી. તેથી હાલાર વિસ્તારમાં રેલવે વિકાસને નવો વેગ મળશે. રાજકોટ કાનાલુસ માર્ગનું કામ 70% પૂરું થયું. હવે ઓખા સુધી ડબલ ટ્રેકનું કામ શરૂ થવાથી માલ પરિવહનમાં ઝડપ, સલામતી અને ક્ષમતા વધશે. નવા ડબલ ટ્રેકથી ₹311 કરોડના લોજિસ્ટિક ખર્ચની બચત થશે. તેથી સંસદ સભ્ય પૂનમ માડમે આ ઐતિહાસિક પ્રોજેક્ટ માટે પીએમ અને રેલવે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો. અને યાત્રાધામમાં જે યાત્રાળુઓ આખા દેશમાંથી ને વિશ્વમાંથી આવતા હોય છે, એને પણ કોઈ કનેક્ટિવિટીના ઇસ્યુ ના થાય એ પણ ધ્યાનમાં રાખી અને કાનાલુસથી ઓખા સુધીનું લગભગ અપ્રોક્સ 159 કિલોમીટર્સ નો આખો ડબલિંગ ટ્રેક, રેલવે ડબલિંગ ટ્રેકની મંજૂરી આપવામાં આવી છે.
ભાવનગરમાં ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનની હડતાળ. શહેરના સસ્તા અનાજના દુકાનદારોએ સરકારી ગોડાઉન પર પહોંચી હલ્લાબોલ કર્યો. રાજ્યના પુરવઠા નિગમ પર ઠાલવ્યો રોષ. રેશનની દુકાન પર અનાજનો જથ્થો સમયસર ન પહોંચાડવાનો આરોપ. અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા આક્રોશ જોવા મળ્યો. છેલ્લા 3 વર્ષથી સમયસર જથ્થો રેશન શોપ પર ન પહોંચતો હોવાનો પણ આરોપ છે. રેશન કાર્ડ ધારકોને હાલાકી પડતી હોવાની ફરિયાદ છે. લાભાર્થીઓને પૂરતા પ્રમાણમાં અનાજ ન મળતું હોવાની ફરિયાદ છે. પુરવઠા નિગમના કારણે લાભાર્થીઓ અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ થતું હોવાની ફરિયાદ. નિગમના ઇજારદારો અને અધિકારીઓના પાપે ગરીબ લાભાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. એના બદલે આજે 22 દિવસ થયા, હજી સુધી 40% દુકાનદારોને માલ પહોંચ્યો નથી. આના લીધે ગ્રાહકો અને દુકાનદારોનું ઘર્ષણ થાય છે. બીજું કે જે રણસી છે એના પૈસા અમે ફરી દી રણસી અમને મળવી જોઈએ, એના બદલે અમને હજી રણસી મળતી નથી. દાખલા તરીકે અમે તૂર દાળના પૈસા ભરી દીધા નવેમ્બરના, હજી તૂર દાળ મળી નથી. એના બદલે ડિસેમ્બરના પૈસા પણ અમારે ભરી દીધા. આમ 2 મહિનાના પૈસા ભરવા છતાં પણ તૂર દાળ કે ચણા અમને મળ્યા નથી. તો આના લીધે એવું થાય છે કોઈ 50% ફાળવણી થઈ હોય તો કોઈ દુકાનદારે તૂર દાળ આવે છે, કોઈ દુકાનદાર નથી આવતા. ગ્રાહકોમાં એવો અસંતોષ પેદા થાય છે કે આ દુકાનદાર અમને તૂર દાળ દેતો નથી, એટલે તૂર દાળ ખાઈ ગયો છે. ફાયર વિભાગને અનેક વખત તળાવ અને નદીમાં ડૂબવાના કોલ મળતા હોય છે, ત્યારે આવી ઘટનામાં રાતના સમયે ફાયર વિભાગને અંધારું હોવાથી ખૂબ તકલીફ પડતી હોય છે. કેટલીક વખત ઊંડા પાણીમાં ફાયરના જવાનો જઈ શકતા નથી, જેને લઈ હવે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ રોબોટની ખરીદી કરશે. અંડર વોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ રોબોટની ખરીદી કરવામાં આવશે, જે નદી અને તળાવોમાં ફસાયેલા લોકોને બચાવવામાં મદદરૂપ થશે. જ્યાં માણસ જઈ શકતું નથી ત્યાં આ રોબોટના માધ્યમથી વ્યક્તિ કે વસ્તુને પાણીમાંથી શોધી શકાશે. રિમોટથી ચાલતો આ રોબોટ ફાયર વિભાગ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. એએમસી 1.96 કરોડના ખર્ચે 2 રોબોટ ખરીદશે. ટ્રેકર પાણીની અંદર વધુમાં વધુ 200 મીટર ઊંડાણમાં કામગીરી કરી શકે છે. વધુમાં વધુ 100 કિલો વજન પણ ઉચકીને બહાર લાવી શકે છે. વધુમાં કોઈ ગુનામાં ઉપયોગ કરેલી વસ્તુ તળાવ કે નદીમાં નાખવામાં આવે તો તેની પણ શોધખોળ કરવામાં સરળતા રહેશે. આ ટ્રેકર મશીનની વિશેષતા એ છે કે પાણીની અંદર કોઈ પણ વસ્તુ ખોવાઈ હોય અથવા તો આપણે વાત કરીએ કે આપણે બોડી હોય નીચે, તો એ તરત જ એ ટ્રેકર કોમ્પ્યુટર પર તેને શોધી શકે છે અને એ જગ્યાએથી ખોવાયેલી વસ્તુને એ તરત જ 100 કિલોગ્રામ જેટલું વજન અને 200 મીટર જેટલી ઊંડાઈએ રહેલી વસ્તુને પોતે ટ્રેક કરી શકે છે. અમદાવાદ ખાતે અભિવ્યક્તિની 7મી આવૃત્તિ ચાલી રહી છે, ત્યારે 11મા દિવસે રાજસ્થાનના બાડમેરના આર્ટિસ્ટનું સ્પેશિયલ પરફોર્મન્સ જોવા મોટી સંખ્યામાં યુથ જોવા મળ્યું હતું. 14થી લઈને 30 નવેમ્બર સુધી આયોજિત આ ઇવેન્ટમાં 140 કલાકારો દ્વારા 62 વિઝ્યુઅલ આર્ટ ડિઝાઇન સહિત 220 કરતાં વધુ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યા. અભિવ્યક્તિની 7મી આવૃત્તિમાં મોટી સંખ્યામાં યુથ અલગ અલગ આર્ટિસ્ટના પરફોર્મન્સ જોવા આવે છે. આગામી 30 નવેમ્બર સુધી 1 કરોડથી વધુ લોકો દ્વારા આ પ્રદર્શન નિહાળવાનો રેકોર્ડ બ્રેક થવાની શક્યતા છે. મોટી સંખ્યામાં લોકોએ આ પરફોર્મન્સ નિહાળ્યું હતું અને સૌ લોકો આ પરફોર્મન્સથી જોઈ અભિભૂત થઈ ગયા હતા. 200થી વધુ પ્રદર્શન અને 140 જેટલા કલાકારો એમાં સહભાગી થયા હતા. આર્ટ હતું ને બહુ જ અમેઝિંગ હતું. લાઈક હું ફર્સ્ટ ટાઈમ આર્ટ જોવા આવી છું, મને એટલું આર્ટનું નોલેજ નથી, પણ વોટ એવર વોઝ ઇનસાઇડ વોઝ લાઈક વેરી આઉટસ્ટેન્ડિંગ. બહુ જ મસ્ત, બહુ જ અમેઝિંગ. હું પણ પહેલી વખત આવી છું, મારી ફ્રેન્ડ હતી, હું બી પહેલી વખત આવી, પણ મને થોડું ખબર પડી કે અચ્છા આર્ટમાં બહુ બધું ડિફરન્સ વેરાયટી અને આપણને હજી સમજવામાં બહુ જ વાર લાગશે. ગીર સોમનાથ ખાતે સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય એવા સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 2025નો ભવ્ય પ્રારંભ થયો. આ વર્ષે પડેલા ભારે વરસાદને કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરી 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025 સુધી મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ મેળાના પ્રથમ દિવસે જ 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મેળાની મોજ માણી હતી. 5 દિવસના આ મેળામાં 10 લાખથી વધુ મુલાકાતીઓ આવવાનો અંદાજ છે. મેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ, જેલના ભજીયા, સેલ્ફી પોઈન્ટો અને ખાસ આજે અપેક્ષાબેન પંડ્યાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમનો પણ લાભ લીધો છે. આજે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટ્યા છે. આ 5 દિવસના મેળામાં લગભગ 10 લાખથી વધારે લોકો મેળાનો લાભ લેશે. મેળામાં જે હસ્તકળાના જે લોકોએ જે પોતાના હાથે બનાવેલી વસ્તુઓ રાખી છે એ ખરેખર ખૂબ જ સુંદર છે અને હું બધાને અપીલ કરીશ કે આપણે વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપીએ અને એ વસ્તુઓ ખરીદીએ. ખાણીપીણીના સ્ટોલ પણ બધા ખૂબ જ સરસ છે, ખૂબ જ સરસ આયોજન છે, ખૂબ જ સગવડ છે અને સિક્યોરિટીની પણ પૂરી જ ધ્યાન રાખવામાં આવી છે.
રાજ્યના વધુ સમાચારો જોઈશું એક વિરામ બાદ. રાજકોટમાં સિવિલ હોસ્પિટલનો વધુ એક વિડીયો વાયરલ થયો. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો આરામ ફરમાવતા જોવા મળ્યા. આ તસવીરો જુઓ. દર્દી હોસ્પિટલમાં સારવાર માટે આવે છે, પણ ડોક્ટર તો આરામ ફરમાવી રહ્યા છે. દર્દીના સગાએ ડોક્ટરને જગાડી સારવાર આપવા માટે જણાવ્યું. ડોક્ટર ઊંઘમાં ફાઇલ વાંચતા જોવા મળ્યા. રાતના સમયે ડ્યુટી કરતા ડોક્ટરો અનેક વખત વિવાદમાં આવતા રહ્યા છે. વધુ એકવાર વિડીયો સામે આવ્યો. હોસ્પિટલ ફરી એકવાર વિવાદિત બની છે. રાજકોટમાં જ્યુબિલી ગાર્ડન પાસે થયેલ કિન્નરો વચ્ચે મારામારી. નિકિતા નામના કિન્નરનો આપઘાતનો પ્રયાસ. મિયા અને મિહિર નામના કિન્નર પર ગંભીર આક્ષેપ કર્યો. અન્ય કિન્નરો ત્રાસ આપતા હોવાનો આરોપ. કિન્નર હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાંથી કિન્નરે વિડીયો વાયરલ કરી અને મદદ માંગી. મને સારું થઈ જશે તો પણ હું ફરી આપઘાત કરીશ. નિકિતા માસીએ આ વાત ફરી એકવાર કહી. મેં ભેગ પહેર્યો એને 16 વર્ષ થયા. મેં મીરા અને મિહિર આના ત્રાસથી મેં દવા પીધી છે અને અત્યારે મને સારું થઈ જાય ને તો હું અહીંથી આગળ જતા મારું જીવન ટૂંકાવી દઈશ. આ બેનો ખૂબ એટલે ખૂબ ત્રાસ છે. 30 જણાએ ભેગી થઈ મને જુબેલીમાં મારી હતી. હું મારો વિડીયો પણ મોકલું અને તારીખ આપું. એ તારીખે જુબેલીના તમે કેમેરા ખોલો. મીરા મિહિર અને કિન્નરોનો બહુ ત્રાસ છે. બહુ એટલે બહુ. મારે બસ મારી એક જ માંગ જોઈ કે હું ઓરિજિનલ કિલ્લર હું. હું મારું કરી ખાવ. મારો જન્મ રાજકોટમાં છે. હું મારું બટકો રોટલો માંગી ખાવ અને કરી ખાવ. તો જ્યુબિલી ગાર્ડન પાસે કિન્નરને ઢોર માર માર્યો. કેટલાક કિન્નરોએ દાજ રાખીને માર માર્યો. રાજકોટનો આ બનાવ. અને કિન્નરોએ નિકિતા પર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. રાજકોટમાં કિન્નરોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. 6 જેટલા કિન્નરોએ ઝેરી દવા પીતા તેમને અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ખાસ કરીને કિન્નરોમાં છેલ્લા ઘણા સમયથી એક વિવાદ પણ જોવા મળી રહ્યો છે. હાલ જે છે અત્યારે આપણી સાથે કેટલા કિન્નર છે, આપણે એમની સાથે વાત કરીશું. ટોટલ કેટલા કિન્નરોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને કેવી રીતે? 10 જણાએ આત્મહત્યા કરી છે. એમાંથી 6 જણા એડમિટ છે. 4 જણા ક્યાં છે ક્યાં નહીં અમને ખબર છે નહીં. શું એટલે છે પણ હોસ્પિટલમાં ક્યાંય બી એડમિટ કર્યા હોય એ અમને ખબર છે નહીં. અને અમને નિકિતાનો ત્રાસ છે. નિકિતાના ત્રાસથી આ કિન્નરો બી આ બધું કરે છે. અને નિકિતા છે નશો કરે છે. નશો કર્યા પછી એને કંઈ ભાન રહેતી નથી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.